અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો પોરબંદરની ઠકરાર હોસ્પિટલમાં એક કૌભાંડ સામે આવ્યું છે। પીએમજેએવાયમાં કૌભાંડ કર્યા હોવાના આક્ષેપ કરાયા છે। પીએમજેએવાયના દર્દીઓને લૂંટવાના કૌભાંડના આક્ષેપ થયા છે। પીએમજેએવાયના દર્દીઓ પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે। રિપોર્ટ અને દવાના નામે દર્દીઓ પાસેથી પૈસા લેવાયા। એટલું જ નહીં, પ્રી અને પોસ્ટ ટ્રીટમેન્ટના પૈસા દર્દીઓ પાસેથી લેવડાવવામાં આવ્યા છે। તો ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારી પ્રતિક માંડલિયા સામે પણ આક્ષેપ થયા છે। તો આરોગ્ય વિભાગ કૌભાંડને લઈને છાવરતું હોવાના પણ આરોપ લોકોએ લગાવ્યા છે। તો હોસ્પિટલની અનેક બેદરકારી છતાં કોઈ જ કાર્યવાહી આ ઠકરાર હોસ્પિટલ સામે કરવામાં નથી આવી। તો સૌરાષ્ટ્રનું સૌથી મોટું આરોગ્ય કૌભાંડ જે પોરબંદરમાંથી સામે આવ્યું છે। પોરબંદરમાં ચાલતી ઠકરાર હોસ્પિટલ, જેમાં પીએમજેએવાય વાળા દર્દીઓ પાસેથી, કાર્ડવાળા દર્દીઓ પાસેથી રીતસરના રૂપિયા લેવામાં આવે છે। જાયન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ ઠકરાર હોસ્પિટલ છે, જ્યાં દર્દીઓને લૂંટવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે। દર્દીઓ પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે। દર્દીઓ જ્યારે હોસ્પિટલ જાય ત્યારે દર્દીઓને પૂછવામાં આવે, જો તેમને કોઈ સર્જરી કરાવી છે તો હોસ્પિટલ તરફથી કહેવામાં આવે કે તમારી પાસે પીએમજેએવાય કાર્ડ છે, અને જો તેઓ હા પાડે છે તો બીજા દિવસે તેમને બોલાવી પહેલા તેમની પાસેથી પૈસા લેવામાં આવે છે। બધા રિપોર્ટ કરેલા છે। 980 રૂપિયા ભર્યા એક, ને બીજા 900 રૂપિયા, ને એક સોનોગ્રાફીના 1500, એટલા કુલ પૈસા ભર્યા। આના હોસ્પિટલમાં એક ઠકરાર હોસ્પિટલ આવે છે, બીજા આશા હોસ્પિટલ આવે છે, ત્રીજા એક જાદવ હોસ્પિટલ છે, જાદવ, ડોક્ટર જાદવ, અને ચોથું કયો છે? આશા થઈ ગયું છે, આશીર્વાદ। અમે ચેકલિસ્ટ में हमारे ત્યાં 12-13 પાનાનું પોઈન્ટનું એક છે ચેકલિસ્ટ। આમાં લેબોરેટરી, એક્સરે, એમ્બ્યુલન્સ, કેટરિંગ, કેન્ટીન હોય, ઇક્વિપમેન્ટ, મેડિકલ લીગલ હોય, ફાયર ફાઇટિંગ હોય, ક્વોલિટી કંટ્રોલ હોય, સીએમસી કરેલું હોય, આ બધું અમારે જોવાનું હોય છે। મને હરસનો દુખાવો થતો હતો એટલે હું ઠકરાર હોસ્પિટલમાં બતાવવા ગયો। ત્યાં મેં એને વાત કરી કે ભાઈ મને આવી રીતના દુખાવો થાય, એટલે મને કે ભાઈ તમારે ઓપરેશન આવે। મેં કીધું હા, ઓપરેશન કરવું હોય તો વાંધો નથી, મને પણ મારાથી દુખાવો બહુ થાય, સહન થતું નથી। એટલે મને કે તમે ઓપરેશન કરવું હોય ને તો તમે કાર્ડ લઈને સવારે આવજો। એટલે કાર્ડ લઈને બીજે દીએ ગયો, એને મને કાર્ડ બતાવ્યું। હવે કે તમારે કે આમાં હું તમને લખી દઉં, એમાં રિપોર્ટ ને કાગળિયા ને છાતીનું ઇસીજી કરાવવું પડે। એટલે મેં એને વાત કરી, રિપોર્ટ કરાવી ગયો। ત્યાં હું બેન આના પૈસા અમને પાછા નહીં મળે, તો અટાણે તમારે રૂપિયા બધા ભરવા પડશે। મારે 1300 ની ઉપર ખર્ચો થયો, ને બીજી વાર બતાવવા ગયો, ઓપરેશન થઈ ગયું, બીજી વાર બતાવવા ગયો ત્યારે પૈસા લીધા પાછા, ને દવાના પૈસા પાછા લીધા। એના કઈ મને પૈસા પાછા આપવામાં આવ્યા નથી। કંપનીનું એ એમ્પ્લોય છે અને ઇન્સ્યોરન્સ તરફથી એ હોસ્પિટલનું વિઝિટ કરે છે, અને ખરેખર એ જોવે છે કે જે ગાઈડલાઈન છે એ પ્રમાણે હોસ્પિટલમાં સેવા અપાય છે કે નહીં। માનો પીએમજેવાય માટે નક્કી જ થઈ ગયા હોય કે દર્દીને કે પીએમજેવાય થ્રુ જે સેવાઓ એ લેવાના છે, અને નક્કી થયા પછી કદાચ એમને પહેલાં જે ચાર્જ લેવામાં આવ્યો હોય તો એમને આ જે છે એને ચાર્જ પાછા એ આપવાની જવાબદારી જે તે હોસ્પિટલની છે। ખરેખર પીએમજેવાય યોજના હેઠળ જે દર્દીને સેવા આપવાનું છે એમને કોઈ પણ પૈસા ખર્ચ ના